રાજકોટ શહેરની અંદર વધુ એક ઘટના સામે આવી છે। શહેરના જે રીતના નાના મોવામાં આવેલ જે મોકાજી સર્કલ છે તેની નજીક એક સોસાયટીમાં રહેતા એક પરિવાર ઉપર છે તે હુમલો કરવામાં આવ્યો હતો, ફાયરિંગ કરવામાં આવ્યા હતા। સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 8 જેટલા વ્યક્તિઓ છે તે અહીંયા પહોંચ્યા હતા અને 5 રાઉન્ડ જેટલું ફાયરિંગ છે તે કરવામાં આવ્યા હતા। જે રીતના હાલ અત્યારે વિગતો સામે આવી રહી છે, જે કૃષ્ણરાજજી છે આનું જે આ ઘટના જે બની હતી તેમાં તેમનું નીપજી હોવાની પણ વિગતો છે તે ક્યાંક સામે આવી રહી છે। જ્યારે અન્ય જે એક જે રીતના કહીએ કે તેમના જે કાકા તેમની સાથે હતા તેઓ પણ આ જે ફાયરિંગની ઘટના છે તેમાં ઘાયલ થયા છે। તેમને સારવાર અર્થે છે તે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જ્યારે સૌપ્રથમ થયા ત્યારબાદ આ બનાવ છે તે હત્યામાં પલટાયો હતો। જે રીતના ફાયરિંગ કરીને છે તે કૃષ્ણરાજજી નામના વ્યક્તિની છે તે હત્યા કરવામાં આવી છે। તેમના જ પરિવારમાંથી એક વ્યક્તિ છે તે પોલીસની અંદર ફરજ પણ બજાવે છે, પરંતુ ક્યાંક પોલીસની અંદર ફરજ બજાવતા જ જે વ્યક્તિ છે તેમના જ પરિવાર ઉપર આ પ્રકારે છે તે ફાયરિંગ કરવામાં આવ્યું હતું। એક તરફ પોલીસ છે તે આરોપીઓ ઉપર જે રીતના કહીએ કે ગુચ્છી ટોકનું શસ્ત્ર છે તે ઉગામી રહી છે, પરંતુ ક્યાંક જે આરોપીઓ છે તે હજુ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। બેફામ જે રીતના રાજકોટની અંદર છે તે ગુનેખોરી વધી રહી છે અને પોલીસ છે તે આને ડામવા માટે ક્યાંક ને ક્યાંક હજુ પણ જે નીતિ છે તે અપનાવવી જોઈએ, તેમાં વધારો કરવાની જરૂર પણ છે તે ક્યાંક જણાઈ રહી છે। હાલ અત્યારે જે ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અલગ અલગ પોલીસની ટુકડીઓ છે તે બનાવવામાં આવી છે અને આરોપીઓને પકડવા ચક્રો પોલીસ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા છે। શા માટે ફાયરિંગ થયા આ તમામ હકીકતો પોલીસ તપાસમાં જ સામે આવી શકે છે, પરંતુ જે રીતના ફાયરિંગની જે બનાવ બન્યો હતો તે ક્યાંક હવે હત્યામાં પલટાયું છે। નાનામાં ગામમાં ગામતળમાં શેરી નંબર 4 માં બનાવ બને છે, જેમાં કૃષ્ણદેવસિંહ જાડેજા છે તેમજ 3-4 ઇસમો આવી 4 જણા આવી અને ફાયરિંગ અને ઇજા પહોંચાડીને મૃત્યુ થયા છે, તેમજ એક અન્ય વ્યક્તિને પણ પહોંચાડી હાલમાં સારવાર હેઠળ ચાલુ છે। કારણ કૃષ્ણદેવસિંહ એ ચાલીને જતા ત્યાં કોઈ પેલા અજાણ્યા માણસો હતા જેની સાથે કોઈ બોલાચાલી થઈ, માણસોને બોલાચાલી થઈ પછી એ વ્યક્તિઓ એમની જોડે એના પિતાજીને હથિયાર સાથે બોલાવીને કુલ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે। આરોપી જે હાલમાં શોધખોળ ચાલુ છે, સીસીટીવી મુજબ તપાસી અને લોકેશન આધારે ચાલુ છે। આ પ્રાથમિક હાલમાં કોઈ નામ આવ્યું ફરિયાદ લેવાની હાલમાં ચાલુ છે। ભાઈ એ જ છે પોલીસમાં, યુનિવર્સિટી પોલીસ ટીમમાં છે।